જંબુસર તાલુકાના સારોદ ગામમાં ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યા મામલે વેડજ પોલીસે મોટી કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી 40.94 કિલો ગૌમાંસ સહિત અંદાજે 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેડજ પોલીસને મળેલી બાતમીના આધારે સારોદ ગામ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ગૌમાંસ મળી આવતા પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓને દબોચી લીધા હતા. ધરપકડ કરેલા આરોપીઓમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક મોહમ્મદ બોકડનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીબલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017 ની કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ડોડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. સાથે જ પોલીસે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.